શું તમે ક્યારેય લીલી મકાઈના ઢોકળા ટ્રાય કર્યા છે? અને એ પણ આથો લાવવાની ઝંઝટ વગર અને એકદમ પોચા પોચા રૂ જેવા બને છે? તો તમે મારી આ રેસીપી જોઈને એકવાર ચોક્કસથી આ રીતે ઢોકળા બનાવવાનું ટ્રાય કરજો. એકદમ પોચા રૂ જેવા અને સુપર સોફ્ટ બને છે અને ખાવાની તો મજા જ પડી જાય છે. અને બાળકોના લંચ બોક્સમાં આપશો તો પણ બાળકો પણ ખુશ થઈ જશે. તો ચાલો આપણે બનાવીએ. તો એના માટે મિક્સર જારમાં મેં 1 વાટકો રવો લીધો છે, અડધો વાટકો બેસન છે, 1 વાટકો લીલી મકાઈના દાણા, 1 વાટકો દહીં, સ્વાદ મુજબ મીઠું અને થોડી હળદર એડ કરી આપણે મિક્સર જારમાં એડ કરીને બરાબર બેટર બનાવી લેવાનું છે અને થોડું પાણી એડ કરવાનું છે અને ફરીથી આપણે પીસી લેવાનું છે. તો હવે બેટરને આપણે એક બાઉલમાં કાઢી એમાં આદુ, મરચાં, લસણ અને લીલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને 30 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો 30 મિનિટ પછી આપણે એક બાઉલમાં થોડું બેટર લઈ એમાં 1 ચમચી તેલ એડ કરી બરાબર મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. પછી બરાબર મિક્સ કરી આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટર એડ કરી ઉપરથી લાલ મરચું નાખી સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે 10 મિનિટ માટે. તો આપણા 10 મિનિટ પછી આપણા ઢોકળા ચડી ગયા છે. તો હવે આપણે એને કટ કરી લઈએ. તો તૈયાર છે આપણે લીલી મકાઈના ઢોકળા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. થેન્ક યુ.